બાને જોઈ એને છોકરો ખવડાવે છે ગાંઠિયા. માં દીકરો થોડીક કરાટા કરવા જાજો તો આ સુધી થઈ જાય. કરાટા કરવા હું જાય. ઓલ ચાદર લઈ લો તો બાની. અત્યારમાં કેટલા વાગ્યા? 6:30 થયા. 6:30 થયા. 4 વાગ્યાના જગ્યા હશે. શું કામ હોય કોણ જાણે ખબર નહીં. પાછા ભૂખ્યા થઈ ગયા. રાતે કામ કરી કરી રાતે કામ કરી કરીને ભૂખ્યા થઈ ગયા. ગાંઠિયા પૂરા. ચક્કીબેન સણી ગયા. હે ચક્કીબેન? શેરો થોડોક જ આપે. શેરો તો થોડોક જ આપે ઈ કે જરીક અમથો કરી દે એમને જ કહેતા. તોય થોડોક. હે બા એ બા હિરેલે શેરો આપ્યો તો? હિરેલે શેરો આપ્યો તો? કેટલોક આપ્યો? બપોરે 5-6 વાગ્યે કેટલો આપ્યો? એટલો કિલો એટલો કહેતા હો વધારે બનાવે. તમે કઈ કહેતા નથી એમાં. એટલો કિલો હતા. બસ હોપારી જેટલો. એટલા મેં એને ઘી કેમ નાખ્યું છે, પાણી કેમ નાખ્યું છે એ ખબર નથી પડતી. કાબા તો એટલા આટલું હું બનાવતા હશે વાસણ બગાડવા. એટલે શું થાય? એટલે શું થાય? ખોટે ખોટું નામ ચડાવે. એને એમ કે જોવું શેરો પણ એટલોક બનાવાય. હાવ એટલોક બનાવવો પડે. કાબા એટલે બધા નહીં, થોડોક વધારે હોય એમ. થોડું થોડોક વધારે હોય એમ, એટલો બધો નહીં. એ સાંભળી જાય બનાવી નહીં દે પાછા. એ સાંભળી જાય ને તો બનાવી નહીં દે બીજી વખત. એવું ન કહેતા. એ તમને મારે બહુ. કા પછી બા વગર ગમવાનું નહીં. મારે ને કોને? હિરલ તમને મારે ને પછી વારે ઘડી આમથી આમ આમ. કોણ મારે? ચીકન? હિરલ તમને મારે બહુ હાલતા ચાલતા. ના નથી મારતી તો હા. બફન ન કરતા, ઓલા હેરાન ન કરતા હિરલ ને. એને કામ કરવા દેજો. હું કહું છોકરીને રમાડજો કે ના, છોકરીના રમાડીજો. છોકરી આ મકાન રાખ્યું ને એટલે